દિલીપ પટેલ આપને આજે વટાણાની વિશે વાત કરીશું કે વટાણાના એક પ્લોટ ઉપર આવ્યા છીએ। પ્લોટ એવો કે આપને તેમાં જમીનમાં ટ્રીટમેન્ટ કરાવી હતી, ઉપરથી સ્પ્રે કરાવ્યા હતા અને એક ક્યારો એવો રખાયો હતો ખેડૂત મિત્રને કે આમાં એ વસ્તુનો દવાનો ઉપયોગ ઉપરથી સ્પ્રે નથી કરાવ્યો અને જમીનમાં પણ એ નથી આપેલી, એટલે એ સિવાયની બીજી આપેલી હતી અને જે દવાનો વપરાશ કરાવ્યો તે પ્લોટ અને જે નથી કરાવ્યો તે પ્લોટમાં શું ફરક છે અને કઈ દવાનો ઉપયોગ કર્યો તે વિશે જાણીશું। આ બધી બ્રાન્ડેડ કંપનીની દવા છે ખેડૂત મિત્રો, તમે વાપરી શકો છો। 1 એકરે 1 લીટર સુપીક સોઇલ નો ઉપયોગ કર્યો હતો કે જમીનમાં આપને પાવામાં ઉપયોગ તેનો કરેલો હતો, જેથી તમે રિઝલ્ટ જોઈ શકો છો કે આ પ્લોટમાં પાયેલું હતું અને આ એક ક્યારામાં સુપીક સોઇલ પાયેલ નથી। ત્યાર પછી આપને બ્લેક અમૃત જે વિકાસ માટેનું છે અને જે ઇમ્પ્લિસિટી છે, જેમાં રોગ જીવાત, થ્રીપ્સ, મોલોમચ્છી, ઈયળ તમામનો સફાયો કરે અને એક ફ્લાવરિંગ માટે માહીનું આ દવાના સ્પ્રે 10 દિવસના ગાળામાં 2 સ્પ્રે કરેલા હતા। તો જેમાં સ્પ્રે કરેલો તેનું ફ્લાવરિંગ તમે જુઓ, છોડવાનો વિકાસ જુઓ, અને જેમાં સ્પ્રે નથી કરેલો કે અન્ય દવાનો સ્પ્રે કરેલો છે તો તે જુઓ છોડ, તેમાં ક્યાંક ફૂલ દેખાય છે, ઓછા ફૂલ એમાં દેખાય, અને જેમાં ઉપયોગ કર્યો એ આખો પ્લોટ તમે નિહાળી શકો। સારી દવા હોય કે સ્ટાન્ડર્ડ કંપનીની દવા હોય, બ્રાન્ડેડ કંપનીની દવા હોય, પણ એની સાથે સાથે ટાઈમિંગ એટલું જ જરૂરી છે ખેડૂત મિત્રો। જુઓ ટાઈમિંગથી આ